Good morning, student. How are you? Myself, Professor Amit Kalola, and our subject is building material. Topic to be discussed of our chapter material for the cement concrete is test of cement, field testing of cement, and laboratory test on cement. Laboratory test of cement માં આપણે ફાઇનલ ટેસ્ટ, sieve test, permeability apparent test, consistency test, initial setting time and final setting time test નું આપણે ડિસ્કશન કરશું. Now student, in the last lecture we have discussed about the what is the cement concrete and type and the uses of the cement, જેમાં આપણે ordinary Portland cement, rapid hardening cement, low heat cement, high alumina cement, hydrophobic cement, white cement, color cement, sulfate resisting cement, pozzolana cement, blast furnace slag cement, air entering cement ઉપર ડિસ્કશન કર્યું હતું અને કયા સિમેન્ટનો કઈ જગ્યાએ ઉપયોગ થાય છે તેનું આપણે નોલેજ પણ મેળવ્યું હતું. તેમજ આપણે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટના રાસાયણિક બંધારણ, ફાઇનાન્સ, સ્ટ્રેન્થ, એમાં દાબ સામર્થ્ય અને તાણ સામર્થ્ય, સાઉન્ડનેસ, સેટિંગ ટાઈમ ઉપર ડિસ્કશન કર્યું હતું. તેમજ સિમેન્ટના ગ્રેડ 33, 43 અને 53 ગ્રેડ કોને કહેવામાં આવે છે તેનું આપણે ડિસ્કશન કર્યું હતું. નાઉ સ્ટાર્ટ વિથ ધ ટેસ્ટ ઓફ સિમેન્ટ. Cement testing is the required to determine the whatever the cement used for the construction has the required quality, in particular the structure of concrete parts and is designed for a high load bearing construction and multi-story building. Proportion of the concrete component, amount of the water for making concrete, concrete making, transportation and pressing method system. બાંધકામ માટે ઉપયોગમાં લેવાતા સિમેન્ટમાં સિમેન્ટ છે તે જરૂરી ગુણવત્તા ધરાવે છે કે નહીં તે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે. તેના માટે આપણે ટેસ્ટ કરવું જોઈએ. સિમેન્ટનું ટેસ્ટિંગ પણ ખૂબ જ અગત્યનું છે અને ખાસ કરીને લોડ બેરિંગ કેપેસિટી અને મલ્ટી સ્ટોરેજ બિલ્ડિંગ, કોમર્શિયલ બિલ્ડિંગ કે જેનામાં કોન્ક્રીટના ભાગોની સંરચના અને તેની ડિઝાઇન, કોન્ક્રીટના ઘટકોનું પ્રમાણ, કોન્ક્રીટ બનાવવા માટે પાણીનું પ્રમાણ અને કોન્ક્રીટ બનાવવા માટેનો સમય, ટ્રાન્સપોર્ટેશન અને પ્લેસિંગ, તેમજ તેની સિસ્ટમ અને મેથડ, તેમજ ફોર્મવર્ક ક્યારે આપણે દૂર કરવું અને વગેરે બાબતનો આપણે અભ્યાસ કરવામાં આવે છે. તો આ બધી બાબતો છે તેનો રિઝલ્ટ છે એ સિમેન્ટના પરીક્ષણ ઉપર આધાર રાખે છે, તો સિમેન્ટના ટેસ્ટ ઉપર આધાર રાખે છે. તો આપણે સિમેન્ટનું ટેસ્ટિંગ કરવું છે એ ખૂબ જ અગત્યનું છે. નાવ ધ ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ. જ્યારે સ્થળ ઉપર આપણે સિમેન્ટ આવે છે તો ત્યાં આપણે ટેસ્ટ કરવાને આપણે ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ કહેવામાં આવે છે. ધ સિમેન્ટ શુડ સિંક એન્ડ શુડ નોટ ફ્લોટ વેન ધ થ્રોન ઇન ધ વોટર. ઇટ કલર શુડ બી ગ્રીન ઓર ગ્રે. ઇટ ઇઝ કોલ્ડ ગ્રેનિશ ગ્રે. ઇટ શુડ બી હેવ a uniform color. It should be set when it paste kept on the glass plate and rise in the water for 24 hours. No break should be observed on the paste after setting. એટલે સિમેન્ટને આપણે હાથમાં લઈ અને તેનો થોડોક ભાગ છે તે પાણીમાં નાખવામાં આવે તો તે સિમેન્ટનો થોડોક ભાગ આપણે હાથમાં લઈ અને પાણીમાં નાખવામાં આવે, થ્રો કરવામાં આવે તો સિમેન્ટ શુડ બી સિંક બટ નોટ ફ્લોટ થવો જોઈએ. તેનો કલર છે એ એકદમ યુનિફોર્મ હોવો જોઈએ, ગ્રીનિશ ગ્રે હોવો જોઈએ. હવે તેને એક કાચની પ્લેટમાં થોડોક સિમેન્ટ લઈ અને એની પેસ્ટ બનાવવામાં આવે અને ચારેય ખૂણાઓ પેસ્ટના તીક્ષ્ણ રાખી અને પ્લેટને ધીમે ધીમે છે એ પાણીની બાલદીમાં ઉતારવામાં આવે. તો 24 કલાક સુધી જો તેને આ પાણીની બાલટીમાં રાખવામાં આવે અને 24 કલાક પછી ઓબ્ઝર્વેશન કરવામાં આવે તો તેમાં કોઈપણ જાતના ક્રેક્સ દેખાવા જોઈએ નહીં, તેમજ તેની ધારોને પણ કોઈપણ જાતનું નુકસાન થયેલું હોવું જોઈએ નહીં.
It should be in the form of the fine powder. There should be no clouds in the bag. Its fill should be smooth. While keeping hand in cement bag, it should be feel cool on touching. હવે સિમેન્ટને બેગ ખોલવામાં આવે તો તે સૂક્ષ્મ બારીક પાવડરના રૂપમાં જોવા જેવો જોઈએ. બેગ ખોલતા તે એકદમ સ્મૂથ ફિલિંગ આવવું જોઈએ અને તેને ચપટીમાં લેતા તેમાં કોઈ પણ જાતનું આપણે કરકરું ફિલિંગ આવવું જોઈએ નહીં. તેમજ જ્યારે બેગને ખોલવામાં આવે અને હાથમાં લેવામાં આવે તો તેનું ટચ કરતાં તેમાં કૂલ ફિલિંગ આપને અનુભવ થવો જોઈએ. તેમાં કોઈ પણ જાતના નાના મોટા ગાંગડા જોવા મળતા હોવા જોઈએ નહીં. ધીસ ઇઝ અ ફિલ્ડ ટેસ્ટિંગ ઓફ સિમેન્ટ. Now student, start with the laboratory test on cement. Testing is necessary to check the actual standard of cement. લેબોરેટરી ટેસ્ટિંગ કરવાનું મુખ્ય ધ્યેય કે આપણી સિમેન્ટ છે એ સ્ટાન્ડર્ડ ફોર્મ પ્રમાણે છે કે નથી, આઈએસના કોડ પ્રમાણે જે સ્ટાન્ડર્ડતા સિમેન્ટમાં જોઈએ છે તે પ્રમાણે છે કે નથી. ટેસ્ટિંગ ઓફ ધ સિમેન્ટ ઇઝ એબ્સોલ્યુટલી નેસેસરી ફોર ધ ડિઝાઇનિંગ હેવીલી લોડેડ સ્ટ્રક્ચર એર મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ. લોડ બેરિંગ સ્ટ્રક્ચર હોય કે મલ્ટી સ્ટોરી બિલ્ડિંગનું બાંધકામ કરવાનું હોય તે પહેલાં આપણે સિમેન્ટનું ટેસ્ટિંગ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ રિઝલ્ટ ઉપરથી જ અમુક પરિણામો છે એ આપને આગળથી ખબર પડી જાય છે. કમ્પોનન્ટ ઓફ ધી સ્ટ્રક્ચર આર ડિઝાઇન, પર્પોઝન ઇઝ ધ ઇન્ગ્રીડિયન્ટ ઓફ ધી કોન્ક્રીટ આર ડિસાઇડેડ. સ્ટ્રક્ચરની ડિઝાઇન કરવા માટે, કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરવા માટે અને મિક્સ ડિઝાઇન પ્રમાણે કોન્ક્રીટમાં પ્રપોઝન રાખવા માટે આપણે સિમેન્ટની ટેસ્ટ કરવી ખૂબ જ અનિવાર્ય છે. Now student, we have start the laboratory test of finance, એટલે કે સિમેન્ટનું બારીકતાપણું. The finance indicate the grain size of the cement particle. Finer the grain size, quicker will be the reaction of the cement particle with the water. This reduce the hardening time. Concrete attain early strength. However, the excessively finer cement derotate quickly when the exposed to air is likely to shrink more, causing the cracking. હવે ફાઇનાન્સના ટેસ્ટ માટેમાં સિમેન્ટના કણનું માપ નક્કી કરે છે અને સિમેન્ટના કણો જેમ સૂક્ષ્મ હોય તેમ સિમેન્ટનું પાણી સાથેનું થતું રિએક્શન ખૂબ જ ઝડપી બને છે. જેમ આપણો સિમેન્ટનું કણ છે તે જેવું બારીકતાપણું હોય તેમ તેનું પાણી સાથે થતું રિએક્શન ઝડપી થાય છે. તેની હિસાબે કોન્ક્રીટ સખત થવાનો સમય ઘટે છે અને કોન્ક્રીટ છે એ વહેલામાં સામર્થ્ય મેળવી લે છે, ઝડપથી સામર્થ્ય મેળવી લે છે અને સિમેન્ટનું સામર્થ્ય છે એ યથાવત રહે છે. જો સિમેન્ટના કણો જો વધુ પડતા સૂક્ષ્મ હોય તો હવા સાથે સંપર્કમાં આવતા સિમેન્ટ જલ્દી નબળો બની જાય છે અને તેમાં સંકોચન વધુ થાય છે, શ્રિંક વધારે થાય છે અને તેની હિસાબે ક્રેકિંગ એટલે કે તિરાડો પડે છે અને સિમેન્ટ ખર્ચાળ બને છે. એટલે સિમેન્ટનું ફાઇનાન્સનું પરીક્ષણ કરવા માટે આપણે સીવ ટેસ્ટ અને પરમેબિલિટી એપ્રેન્ટ ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તો તેમાં આપણે સૌપ્રથમ સીવ ટેસ્ટની વાત કરીએ કે ટેક એ 100 grams of cement after the breaking clouds. Sieve is the continuously for 15 minutes on BIS sieve number 9. Weight the residue. It should be not more than 10% by weight for the ordinary Portland cement and the 5% by the weight for rapid hardening cement. હવે ચારેયની પરીક્ષણ કરવા માટે 100 ગ્રામ સિમેન્ટનું સેમ્પલ પસંદ કરવામાં આવે છે અને તેમાંથી કોઈપણ જાતના ગાંગડા કે ઢેફા થયેલા હોય તો તેને ભાંગીને ભૂકો કરી દેવામાં આવે છે. હવે આ સેમ્પલને આપણે BIS ચારણી નંબર 9 ઉપરથી ચારવામાં આવે છે અને તેનો સમયગાળો અંદાજિત 15 મિનિટ સુધીનો હોય છે. ત્યારબાદ ચારણી ઉપર વધેલા સિમેન્ટનું આપણે વજન કરવામાં આવે છે અને આ વજન સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે વજનના 10%થી વધુ હોવું જોઈએ નહીં અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે સેમ્પલના વજનના 5%થી વધુ હોવું જોઈએ નહીં. તો આ ચારણી પરીક્ષણ છે કે જેમાં આપણે
BIS ચાણી નંબર 9 માંથી 100 ગ્રામ સેમ્પલને ચારવામાં આવે છે અને તેમાં ઢેફા અને ઝીણા મોટા ગાંગડા છે તે ભાંગીને ભૂકો કરી અને ત્યારબાદ કરવામાં આવે છે. તો આ રીતે પરીક્ષણ કરતાં સામાન્ય સિમેન્ટ માટે એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે સેમ્પલના વજનના 10%થી વધુ વજન ચાણી ઉપર રહેવો જોઈએ નહીં અને રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે સેમ્પલના વજનના 5%થી વધારે વજન ચાણી ઉપર રહેવો જોઈએ નહીં. Now student, next is the permeability apprehension test. The specific surface area per 1 gram of the cement should be determined. આ પરીક્ષણ દ્વારા સિમેન્ટના કણોની સૂક્ષ્મતા નક્કી થાય છે અને સિમેન્ટમાં હાઇડ્રેશન તથા સામર્થ્ય સિમેન્ટના કણોની સૂક્ષ્મતા ઉપર આધાર રાખે છે. તો IS આપણે 269 પ્રમાણે સ્પેસિફિક સપાટી 1 ગ્રામ સિમેન્ટની સપાટીનો વિસ્તાર ધ સ્પેસિફિક સરફેસ એટલે કે surface area per 1 gram of the cement should be not less than ordinary Portland cement માટે 2250 centimeter square per gram એટલે કે સામાન્ય પોર્ટલેન્ડ સિમેન્ટ માટે 2250 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ કરતાં ઓછો ન જોઈએ. રેપિડ હાર્ડનિંગ સિમેન્ટ માટે 3250 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામ 3250 સેન્ટીમીટર સ્ક્વેર પર ગ્રામ and for low heat cement 3200 centimeter square per gram અને લો હીટ સિમેન્ટ માટે 3200 સેન્ટીમીટર સ્ક્વેર પ્રતિ ગ્રામથી ઓછો ન હોવો જોઈએ. તો ધીસ ઇઝ ધ ટેસ્ટ ઓફ permeability apprehension test. Now student, a very important test is the consistency test of the cement. Result of the test depend upon the quantity of water taken for the preparation of the paste. It is therefore necessary to standardize the quantity of water for the preparing test. Wicket apprehension is the use for the test. સિમેન્ટમાંથી તૈયાર કરેલ કોલ અને પેસ્ટની ગુણવત્તાનો આધાર પેસ્ટ કે કોલ તૈયાર કરવા માટેના ઉપયોગમાં લેવાતા પાણીની માત્રા ઉપર રહેલો હોય છે. ઇટ ઇઝ ડિપેન્ડન્ટ અપોન ધ ક્વોન્ટિટી ઓફ વોટર. બહુ આઈએમપી વસ્તુ છે કે સિમેન્ટમાંથી તૈયાર કરેલ આપણે કોલ અથવા તો પેસ્ટની ક્વોલિટીનો આધાર છે તે ઉપયોગમાં લેવાયેલા પાણીની માત્રા ક્વોન્ટિટી ઓફ વોટર ઉપર રહેલો હોય છે. તે માટે ટેસ્ટ માટે તૈયાર કરવામાં આવતી પેસ્ટ માટે પાણીની માત્રા નક્કી કરવી જરૂરી છે. હવે સિમેન્ટ માટે આપણે નકરતા સેટિંગ ટાઈમ, તાણ સામર્થ્ય, દાબ સામર્થ્ય, કોમ્પ્રેસિવ ટેસ્ટ, ટેન્સાઇલ સ્ટ્રેન્થ, સેટિંગ ટાઈમ વગેરે માટે ટેસ્ટ માટે જે પેસ્ટ તૈયાર કરવામાં આવે છે તેમાં યોગ્ય માત્રામાં જ પાણી હોવું જરૂરી છે અને પાણીની માત્રા નક્કી કરવા માટે આપણે વિકેટ એપ્રેટિયન્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો કન્સિસ્ટન્સી ટેસ્ટ કઈ રીતે થાય ચાલો તેનું આપણે ડિસ્કશન કરીએ. એ 300 ગ્રામ સિમેન્ટ લેવાની આવે છે. ટેક 300 grams of the cement, add 90 grams of the water to it, about 30% by the weight of the cement to start with. પહેલાં 300 ગ્રામ સિમેન્ટ લ્યો અને સિમેન્ટમાં 90 ગ્રામ પાણી ઉમેરો અને શરૂઆત માટે સિમેન્ટના વજનના 30% જેટલું જ પાણી લેવું અને ત્યારબાદ પ્રિપેર એ પેસ્ટ બાય ધ મિક્સિંગ સિમેન્ટ વિથ વોટર ઓન ધ નોન પોરસ સરફેસ એટલે કે અછદાળુ સપાટી ઉપર મિશ્રણ કરી અને સિમેન્ટની આપણે ટેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ વિકેટ એપ્રિયન્સના મોલ્ડને પેસ્ટથી ભરી દેવામાં આવે છે. ધીસ ઇઝ ધ એપ્રિયન્ટિયસ અને આ મોલ્ડ છે. 300 ગ્રામ સિમેન્ટ લેવામાં આવે છે અને સિમેન્ટમાં 90 ગ્રામ પાણી ઉમેરવામાં આવે છે. શરૂઆતમાં કરવા માટે સિમેન્ટના વજનના 30% જેટલું પાણી લેવામાં આવે છે અને અછિદ્રાળુ સપાટી ઉપર મિશ્રણ કરી અને સિમેન્ટની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને આ પેસ્ટને વિકેટ એપ્રિયન્સના મોલ્ડમાં ભરી દેવામાં આવે છે. Paste should be placed in the wicket apprehensions within the 3 to 4 minutes of the addition of the water to cement.
3 types of the attachment appendix for this use of the different purpose. એટલે 3 ટાઈપની સોય આપણે વાપરવામાં આવે છે અને પેસ્ટને પાણી નાખ્યા બાદ સિમેન્ટમાં આપણે પાણી મિશ્રિત કર્યા બાદ 3 થી 4 મિનિટની અંદર જ મોલ્ડને આપણે ભરી દેવું ખૂબ જ જરૂરી છે. અને વિકેટ એપ્રેટન્સના પરીક્ષણ કરવા માટે 3 ભાગો આપેલા હોય છે. The 3 types of the attachment appendix for the use of the different purpose. પહેલું છે પ્લન્જર, તે કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે છે. બીજું છે ચોરસ સોય છે, તે પ્રારંભિક સેટિંગ ટાઈમ માટેના પરીક્ષણ માટે છે. અને ત્રીજી છે કોલરવાળી સોય છે કે જે અંતિમ સેટિંગ ટાઈમના પરીક્ષણ માટે છે. પ્લન્જર ટુ બી યુઝડ ફોર ધ ટેસ્ટિંગ કન્સિસ્ટન્સી. સ્ક્વેર નીડલ ટુ બી યુઝડ ફોર ટેસ્ટિંગ ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ. And needle with the annual collar to be used for testing the final setting time. So this is the plunger. પ્લન્જર છે તે કન્સિસ્ટન્સી પરીક્ષણ માટે કરવામાં આવે છે. ચોરસ સોય છે તે પ્રારંભિક સેટિંગ ટાઈમના પરીક્ષણ માટે કરવામાં આવે છે. અને કોલરવાળી સોય કે જે અંતિમ સેટિંગ ટાઈમના પરીક્ષણ માટે કરવામાં આવે છે. અને આ છે એપ્રિટિયન્સ છે, વિકેટ એપ્રિટિયન્સ. ધીસ ઇઝ ધ મોલ્ડ એન્ડ ધ key part of it is the glass plate. Now attach plunger to the movable rod of the wicket apprentice. Lower the plunger till the end of the plunger just touch the top surface of the paste. Release the movable rod without any jerk and allow it to penetrate into the paste. Note the penetration of the rod in the paste. કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે હવે વિકેટ એપ્રેન્ટિસના મૂવેબલ રોડ સાથે પ્લન્જર ફિટ કરો. મૂવેબલ રોડને નીચે ઉતારી અને પેસ્ટની ટોચની સપાટીને અડકીને રહે તે રીતે રાખો. મૂવેબલ રોડને જરા પણ ધક્કો ન લાગે, એટલે કોઈ પણ જાતનો જર્ક ન લાગે તે પ્રમાણે મૂવેબલ રોડને છોડી દો અને સોયને પેસ્ટમાં દાખલ થવા દો. પેનિટ્રેટ ઇન્ટુ ધ પેસ્ટ. સોય પેસ્ટમાં કેટલી ઊંડાઈ ઉપર ગઈ છે તેનું અવલોકન કરો. If the penetration is more or less, reduce or increase the quantity of the water and repeat the experiment. Repeat should be continued till the penetration is 30 to 35 mm and calculate the percentage of the water required is equal to P. સોય અંદર ગયેલી ઊંડાઈ ઓછી કે વધુ હોય તો પાણીની માત્રા વધુ કરો અથવા તો ઘટાડો, અને સોય 33 થી 35 mm સુધી જાય તે રીતે આપણે પાણીની ક્વોન્ટિટી નક્કી કરવામાં આવે છે અને એટલી રાખવામાં આવે છે. એન્ડ કેલ્ક્યુલેટ ધ પર્સન્ટેજ ઓફ ધી વોટર રિક્વાયર્ડ પી. અને ત્યારબાદ આપણે પર્સન્ટેજ ઓફ ધી વોટર જે 33 થી 35 mm પેનિટ્રેશન માટે જોશે તેનું ટકાવારી નોંધવામાં આવે છે. સો ધીસ ઇઝ ધ કન્સિસ્ટન્સી ટેસ્ટ. ગ્રામ સિમેન્ટ લેવામાં આવે છે. સિમેન્ટમાં આપણે 90 ગ્રામ પાણી ઉમેરવામાં આવે છે. અછિદ્રાળુ સપાટી ઉપર મિશ્રણ કરી અને સિમેન્ટની પેસ્ટ તૈયાર કરવામાં આવે છે અને વિકેટ એપ્રિટિયન્સના મોલ્ડને પેસ્ટથી ભરી દેવામાં આવે છે. અને પાણી મિશ્રિત કર્યાની 3 થી 4 મિનિટની અંદર જ મોલ્ડને ભરવું જરૂરી છે. અને વિકેટ એપ્રિટિયન્સમાં આપણે આગળ વાત કરી તેમ 3 ભાગો આપેલા હોય છે: પ્લન્જર, ચોરસ સોય અને કોલરવાળી સોય. પ્લન્જર છે તે આપણે કન્સિસ્ટન્સી ટેસ્ટ માટે વાપરીએ છીએ. ચોરસ સોય છે તે ઇનિશિયલ સેટિંગ ટાઈમ માટે વાપરીએ છીએ અને કોલરવાળી સોય છે તે અંતિમ સેટિંગ ટાઈમના પરીક્ષણ માટે આપણે વાપરીએ છીએ. વિકેટ એપ્રિટિયન્સના મૂવેબલ રોડ સાથે આપણે પ્લન્જરને ફિટ કરવામાં આવે છે. મૂવેબલ રોડને નીચે ઉતારી અને પેસ્ટની ટોચની સપાટીને અડકીને રહે તે રીતે રાખવામાં આવે છે. મૂવેબલ રોડને જરા પણ ધક્કો ન લાગે, જર્ક ન લાગે તે પ્રમાણે આપણે મૂવેબલ રોડને છોડવામાં આવે છે અને સોય છે એ પેસ્ટમાં દાખલ થાય છે. હવે સોય સિમેન્ટ પેસ્ટમાં કેટલી ઊંડાઈ સુધી ગઈ તેનું આપણે અંતર માપવામાં આવે છે, નોંધવામાં આવે છે. અને સામાન્ય કન્સિસ્ટન્સી માટે સોય 33 થી 35 mm ઊંડાઈ જવી જોઈએ. અને સોયની અંદર ગયેલી ઊંડાઈ ઓછી કે વધુ હોય તો પાણીની માત્રા વધુ કે ઓછી કરો, અને સોય છે એ 33 થી 35 mm સુધી જાય તે માટેનું આપણે પાણીની માત્રા રાખવામાં આવે છે. અને ત્યારબાદ સામાન્ય કન્સિસ્ટન્સી ધરાવતી સિમેન્ટની પેસ્ટ તૈયાર કરવા માટે જરૂરી પાણીની માત્રા આપણે
માપવામાં આવે છે P. So this is the consistency test. Now the test for the initial setting time. Attach the square needle to the movable rod of wicket apparatus. Prepare a cement paste by mixing the 0.85 P water to cement. P is the percentage of the water required for the normal consistency. Note the time T1. Fill the wicket mold with the cement paste. Release the needle and allow it to penetrate the cement paste. Note the penetration. Take the needle up and allow drop to at another place. હવે ઇનિશિયલ સેટિંગ ટાઈમ સિમેન્ટનો ટેસ્ટ કરવા માટે આપણે ચોરસ સોય છે તે વિકેટ એપ્રેન્ટિસમાં લગાડવામાં આવે છે અને સિમેન્ટની પેસ્ટને આપણે 0.85 P કે જ્યાં P ઇઝ ધ પર્સન્ટેજ ઓફ ધી વોટર રિક્વાયર્ડ ફોર ધ નોર્મલ કન્સિસ્ટન્સી તેટલી માત્રામાં આપણે પાણી લેવામાં આવે છે અને તેને મિક્સિંગ કર્યા બાદ તેનો ટાઈમ T1 આપણે નોંધવામાં આવે છે. હવે આ સિમેન્ટ પેસ્ટને વિકેટના મોલ્ડમાં ભરી દેવામાં આવે છે અને આ ચોરસ સોયને છે તે આ પેસ્ટ ઉપર પેનિટ્રેશન કરવા માટે રિલીઝ કરવામાં આવે છોડવામાં આવે છે અને પેનિટ્રેશન આપણે જોવામાં આવે છે અને આ રીતે નીડલને ઉપર નીચે કરી અને બીજી જગ્યાએ તેને પેનિટ્રેશન કરી અને અવલોકન જોવામાં આવે છે. Repeat the experiment as shown above till the penetration is found to be 35 mm. એટલે આપણે આ 35 mm સુધી પેનિટ્રેશન જોવા મળે ત્યાં સુધી આપણે આ સોયને પેનિટ્રેટ કરવાનું ચાલુ રાખવું જોઈએ. Note the time when the penetration is about 35 mm and take the time noted T2. Now the T2 minus T1 is the initial setting time and time should not be more than 30 minutes. તો આપણે 35 mm સુધી પેનિટ્રેશન ન મળે ત્યાં સુધી આપણે ચોરસ સોયને છે તે જુદી જુદી જગ્યાએ પેનિટ્રેશન કરવાનું ચાલુ રાખવું તેમજ જ્યારે આપણે 35 mm પેનિટ્રેશન મળે ત્યારે આપણે તેનો સમય છે એ T2 નોંધવામાં આવે છે. નોટ ધ ટાઈમ. હવે T2 માઇનસ T1 કરીએ તે આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ ધી સિમેન્ટ મળશે. T2 માઇનસ T1 કરીએ તો એ આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ ઓફ ધી સિમેન્ટ મળશે અને ટાઈમ શુડ નોટ બી મોર દેન 30 મિનિટ્સ. એટલે કે ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે તે ઓર્ડિનરી પેટલેન સિમેન્ટ માટે 30 મિનિટ કરતાં વધારે હોવો જોઈએ નહીં. ફોર OPC cement it should not be more than 30 minutes. So this is the test for the initial setting time. કે ચોરસ સોય છે તેને આપણે વિકેટ એપ્રેન્ટિસમાં લગાડવામાં આવે છે અને ત્યારબાદ 0.85 P કે જ્યાં P છે એ પર્સન્ટેજ ઓફ ધી વોટર રિક્વાયર્ડ ફોર ધ નોર્મલ કન્સિસ્ટન્સી પાણી અને સિમેન્ટને મિક્સ કરવામાં આવે છે અને તેનો ટાઈમ T1 નોંધવામાં આવે છે. ત્યારે મોલ્ડમાં પેસ્ટને ભરવામાં આવે છે અને આ ચોરસ સોયને છે ત્યારબાદ પેનિટ્રેટ થવા માટે સિમેન્ટ પેસ્ટ ઉપર અલાઉ કરવામાં આવે છે અને પેનિટ્રેશન નોંધવામાં આવે છે અને 35 mm સુધીનું પેનિટ્રેશન ન મળે ત્યાં સુધી આપણે આ રિપીટ કરવામાં આવે છે અને જ્યારે 35 mm પેનિટ્રેશન મળે ત્યારનો સમયગાળો આપણે T2 નોંધવામાં આવે છે. T2 માઇનસ T1 કરતાં આપણે ઇનિશિયલ સેટિંગ ટાઈમ મળે છે અને OPC માટે એટલે કે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે આ ઇનિશિયલ સેટિંગ ટાઈમ છે એ 30 મિનિટ કરતાં વધારે હોવો જોઈએ નહીં. તો ધીસ ઇઝ ધ ટેસ્ટ ફોર ધ ઇનિશિયલ સેટિંગ ટાઈમ. Now the test for the final setting time. Attach the needle with the annual collar to the movable rod of the wicket apparatus. This needle has a sharp point projection in the center of the annual collar. Prepare a cement paste by the mixing 0.85 P with the cement and note the time T1. વિકેટ એમ્પ્રિટેન્સમાં મૂવેબલ રોડ સાથેનો કોલર ધરાવતી આપણે સોય હવે ફિટ કરવામાં આવે છે ફોર ટેસ્ટ ફોર ધ ફાઇનલ સેટિંગ ટાઈમ અને આ સોયના ગોળ કોલરના કેન્દ્રમાં એક અણી ધરાવતું પ્રોજેક્શન હોય છે શાર્પ પોઈન્ટ પ્રોજેક્શન ઇન ધ સેન્ટર ઓફ ધ એન્યુલર કોલર. હવે સિમેન્ટ સાથે 0.85 P પાણી મિક્સ કરવામાં આવે છે કે જ્યાં P છે તે પર્સન્ટેજ ઓફ ધી વોટર રિક્વાયર ફોર ધ નોર્મલ કન્સિસ્ટન્સી અને ત્યારબાદ તેનું ટાઈમ છે એ T નોંધવામાં આવે છે.
Fill the wicket mold with the paste. Lower the movable rod and allow the needle to touch the top of the surface of the paste. Release the needle slowly. Repeat the above step till the circular attachment fails to make any impression on the top of the surface paste. હવે પેસ્ટને આપણે વિકેટ મોલ્ડમાં ભરી દેવામાં આવે છે અને આ સોયને હળવેથી નીચે ઉતારવામાં આવે છે સ્લોલી, અને પેસ્ટની ટોચની સપાટીને અડકીને રહે તે રીતે એને છોડવામાં આવે છે, અને જ્યાં સુધી સોયની પેસ્ટની સરફેસ ઉપર ઇમ્પ્રેશન ન દેખાય ત્યાં સુધી આપણે વારંવાર આપણે રિપીટ કરવામાં આવે છે. Note the time when the circular attachment fails to make an impression on the top surface of the paste. Observation time T2. Now T2 minus T1 is the final setting time. The test for the final setting time of the ordinary cement it should be about 10 hours. હવે જ્યારે સોયની ઇમ્પ્રેશન દેખાતી બંધ થાય તેનો સમય આપણે નોંધવામાં આવે છે. ઓબ્ઝર્વેશન ટાઈમ T2. હવે સોયની ઇમ્પ્રેશન દેખાતી બંધ થાય તે સમય અને પેસ્ટ બનાવતી વખતનો સમયગાળો એટલે કે T2 માઇનસ T1 તે આપનો તફાવત છે તે ફાઇનલ સેટિંગ ટાઈમ આપને બતાવશે. અને સામાન્ય રીતે ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે આ સમય 10 કલાકનો હોય છે. સો ધીસ ઇઝ ધ ફાઇનલ સેટિંગ ટાઈમ ટેસ્ટ ફોર ધ સિમેન્ટ. તો ફરીથી આપણે તેની સમજ મેળવીએ કે ફાઇનલ સેટિંગ ટાઈમમાં વિકેટ એપ્રેન્ટિસના મૂવેબલ રોડ સાથે કોલર ધરાવતી સોય ફિટ કરવામાં આવે છે. આ સોયના ગોળ કોલરના કેન્દ્રમાં એક અણી ધરાવતું પ્રોજેક્શન હોય છે અને સિમેન્ટ સાથે 0.85 પી પાણી સાથે મિક્સ કરવામાં આવે છે અને પેસ્ટ તૈયાર કરવામાં આવે છે. અને ત્યારે સમયની આપણે ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે T1. પેસ્ટને આપણે વિકેટ મોલ્ડમાં ભરી દેવામાં આવે છે. હવે સોયને હળવેથી નીચે ઉતારી અને પેસ્ટની ટોચની સપાટીને અડકે તે રીતે આપણે છોડવામાં આવે છે, અને જ્યાં સુધી સોયની પેસ્ટની સરફેસ ઉપર ઇમ્પ્રેશન ન દેખાય ત્યાં સુધી આપણે વારંવાર રિપીટ કરવામાં આવે છે. જ્યારે સોયની ઇમ્પ્રેશન દેખાતી બંધ થાય તેનો આપણે સમય T2 નોંધવામાં આવે છે, અને સોયની ઇમ્પ્રેશન દેખાતી બંધ થઈ જાય તે સમય અને પેસ્ટ બનાવતી વખતનો સમય એટલે કે T2 માઇનસ T1 છે તેનો તફાવત છે તે આપણે ફાઇનલ સેટિંગ ટાઈમ દર્શાવે છે. અને ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ માટે આ સમયગાળો 10 કલાકનો હોય છે. સો ધીસ ઇઝ ધ ટેસ્ટ ફોર ધ ફાઇનલ સેટિંગ ટાઈમ ઓફ સિમેન્ટ. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે ટેસ્ટ ઓફ ધ સિમેન્ટના ફિલ્ડ ટેસ્ટ કઈ રીતે થાય, ફિલ્ડ ટેસ્ટ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ, લેબોરેટરી ટેસ્ટ ઓફ ધ સિમેન્ટ તેમાં આપણે ટેસ્ટ ફોર ધ ફાઇનાન્સ તેમાં સીવ ટેસ્ટ અને પરમેબિલિટી એપ્રેન્ટિસ ટેસ્ટ, કન્સિસ્ટન્સી ટેસ્ટનું આપણે ડિસ્કશન કર્યું, અને ઇનિશિયલ સેટિંગ ટાઈમ અને ફાઇનલ સેટિંગ ટાઈમનું આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.